हाय मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ અમારી વાડીએ જવા માટે। આજે આપણે જવાના છીએ અમારી અહીંયા પાણી ભરેલું આવ્યું છે રસ્તામાં। પાણી ભરાયેલું આવ્યું છે, તમે જોઈ શકો છો। અમારી ગાડી અહીંયા ઘણું બધું પાણી છે અહીંયા રસ્તામાં। આ પાણી નર્મદાની કેનાલમાંથી છોડેલું છે, જે અહીંયા રસ્તામાં આવી ગયું છે। અત્યારે પાણીમાં થઈને હાલું છું, તમે જોઈ શકો છો। પાણીમાંથી જઈ રહ્યો, ઘણું બધું પાણી છે અહીંયા। આ બાજુ છે, આ બાજુ છે। અમારી વાડીએ જતા એક રસ્તામાં હનુમાનજીનું મંદિર આવે છે, આપણે જ્યાં પણ આટો મારતા જઈશું। આપણે મંદિરમાં અંદર જઈશું। હનુમાનજીનું મંદિર છે અહીંયા મારી પાછળ હનુમાનજીનું મંદિર છે, તમે જોઈ શકો છો। આ હનુમાનજીનું મંદિર છે, જ્યાં આપણે હમણાં દર્શન કરીશું અંદર જઈને। અને આ બાજુ બેઠવાની પણ સારી એવી સુવિધા છે, બાકડા ગોઠવેલા છે, સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા છે। આ બાજુ એક મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એમના સમયમાં બનાવેલી પુરાતન વાવ છે, જે આપણે વાવ જોવા જઈશું। અને વાવમાં ખોડિયાર માતા પણ બિરાજમાન છે, જે પણ આપણે અંદર જોવા જશું। હું તમને વાવ બતાવું છું, વાવ કેવી દેખાય છે। ઘણી બધી પુરાતન વાવ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એમના સમય વખતે બનાવેલી છે। કારણ કે અહીંયાથી એ વખતે રાજમાર્ગ તરીકે આ રસ્તો હતો, ત્યારે અહીંયા ઘણા બધા લોકો પસાર થતા હતા અને એમને પાણી પીવાની ઘણી તકલીફ પડતી હતી, એટલા માટે અહીંયા વાવ બનાવેલી છે। અને આ વાવની ઓલી બાજુ એક અવેડો પણ બનાવેલો છે, જેમાંથી અહીંયા રખડતા જે આજુબાજુના ઢોર ઢાખર હતા એ લોકો પણ પાણી પીતા હતા, જે આપણે વાવ જોવા જઈશું। અને અહીંયા હનુમાનજીના મંદિરમાં વૃક્ષો પણ ઘણા બધા છે, તમે જોઈ શકો છો। સારી એવી માત્રામાં ગ્રીનરી છે અહીંયા। ઓક્સિજન પણ સારો એવો મળી રહે છે, કારણ કે આખો વિસ્તાર ખેતરમાં આવેલો છે, તમે જોઈ શકો છો। બધું મારી પાછળ તમને દેખાય છે। વાવની અંદર જવાનો રસ્તો છે, આપણે વાવ તરફ ઉપર ચડીશું। તમને હું અંદરથી પણ વાવ બતાવું કેવી દેખાય છે। અહીંયા પગથિયા છે, પણ થોડા પથરા તૂટી ગયેલા છે। આપણે ધીમે ધીમે આસ્તે આસ્તે ઉપર ચડશું। આખો અંદરનો લુક છે વાવનો, જે હું તમને અંદર જઈને બતાવું છું હમણાં કેવી દેખાય છે। પથ્થર અહીંયાથી નીકળી ગયેલા છે, આપણે ધીરે ધીરે અંદર જશું। આસ્તે આસ્તે જવું પડશે મારે। મેં તમને કીધું હતું કે અહીંયા ખોડિયાર માતાનું મંદિર પણ છે, તમે જોઈ શકો છો। ખોડિયાર માતા અહીંયા બિરાજમાન છે મંદિરમાં। આપણે વાવમાં જશું, તમે જોઈ શકો છો। ખૂબ જ આમ હેરિટેજ ટાઈપ છે આખું વાતાવરણ અહીંયા। અત્યારે ગરમી ઘણી બધી છે, પણ અહીંયા અત્યારે ઠંડક અનુભવાય છે, કારણ કે આખું આ મંદિર મજા આવે એવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો મારી પાછળ। અંદર પાણી પણ છે, આપણે બહુ અંદર નહીં જઈએ, ઘણી ઊંડી છે વાવ। આપણે થોડે સુધી એટલે સુધી જઈશું। વાવનો આખો ઉપરનો લુક છે, જે તમને છેક સુધી જઈને બતાવું છું, ઓલી બાજુ જઈને। જોઈ શકો છો અહીંયા લીમડો પણ બહુ મોટો છે, આખો ઉપરનો લુક છે। સામે કૂવો છે વાવની અંદર, આ કૂવામાં પાણી પણ છે અત્યારે ઘણું બધું, જે આપણે ત્યાં જઈને જોઈશું। તમે જોઈ શકો છો અંદર ઘણું બધું ઊંડું છે, પગથિયા પણ છે અંદર જવા માટે। અહીંયા વાવ જોઈ લીધી છે અને મંદિર પણ જોઈ લીધું છે। હવે આપણે જવાના છીએ અમારી વાડી તરફ। અમારી વાડી અહીંયાથી થોડીક જ દૂર છે, આપણે વાડી હમણાં પહોંચી જઈશું। ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ, તમે મારી વાડી જોઈ શકો છો મારી પાછળ। આ અમારો છકડો છે, જે અહીંયા કાઠિયાવાડમાં ખૂબ જ ફેમસ છે છકડો।
કપાસ છે અને અહીંયા લસણ વાવેલું છે, હજી જે ઉગ્યું નથી કારણ કે થોડાક દિવસ પહેલાં જ વાવ્યું હતું. આ બાજુ ગાય ભેંસ બધે બાંધેલા છે અંદર, તમે જોઈ શકો છો. આપણે ઘણી બધી મેંગો કોલ્ડ ડ્રિંક્સની બોટલો લાવેલા છીએ, જે આપણે ફ્રીજમાં અત્યારે ઠંડી થવા માટે મૂકેલી છે. થોડી વારમાં આપણે નાના બાળકોને વિતરણ કરવા માટે જવાનું છે. એક જ છે ને, એક છોકરાને એક જ છોડા. એક એક લઈ લો બધા, એક લઈ લો બધા. હાલો 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 લેવા મળો, એક એક એક. હાલો હાલો એક એક લઈ જ લો. હાલો એ બધા લઈ લો. હાલો લેવા જ મળો. બીજા મેકલો બાઈક છોકરા રહી જાવ એને.